તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આપણા નયારા કંપની સાઈડ જે આપણે જીરા આવેલા છે તે પાક ઉપર વરવા માંડ્યા છે અને આજે તારીખ 28/1/2026ના રોજ આપણા જે જીરા જે છે તે 77 દિવસના કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને જીરાની અંદર દાણો એકદમ ભરાવદાર થવા માંડ્યો છે અને જીરા પાક ઉપર વરવા માંડ્યા છે। તમે જોઈ શકો છો જીરા ખેડૂત ભાઈઓ, આવી રીતના દાણા બધા ભરાવા માંડ્યા છે। કાળી ચરબીની અસર પણ છે, તમે જોઈ શકો છો। તો આવી રીતના આપણા જીરા જે છે તેની અંદર દાણો જે છે તે ભરાવા માંડ્યો છે અને આજે 77 દિવસે આપણા જે જીરા જે છે તે પીરાશ ઉપર ઘણા બધા પડી ગયા છે। દાણો પણ પીળો પડવા માંડ્યો છે, તમે જોઈ શકો છો। તમારી નજરની સામે છે આપણા જીરા। તો આવી રીતના આપણા જીરા થઈ ગયા છે અને 77 દિવસ થઈ ગયા છે। બે ત્રણ દિવસ ઓછા રહ્યા છે 80 દિવસમાં ખાલી, એટલે કે જીરાની કન્ડિશન અત્યારે કંઈક આવી છે। એકદમ પાક ઉપર વરવા માંડ્યું છે હવે, અને જે ઠંડીનો રાઉન્ડ હતો એ પણ હવે વયો ગયો છે। એટલે મારા અનુભવ પ્રમાણે હવે ઠંડી જે આ રાઉન્ડ આવ્યો એવો કોઈ રાઉન્ડ આવે એવી શક્યતા અત્યારે લાગી રહી નથી। અને ઠંડુ હવામાન જે છે તે હવે બહુ ન થાય એવી શક્યતા લાગી રહી છે અને ટેમ્પરેચર હવે વધે તો પણ એવું પણ કહી શકાય, કેમ કે કદાચ ટેમ્પરેચર વધશે અને તડકો જે વધારે જે ટેમ્પરેચર વધશે તડકો તે આ જીરાને માફક બહુ આવતું નથી, એટલે જલ્દી પાકી જશે। તમે જોઈ શકો છો આવી રીતના દાણા છે ભરાઈ રહ્યા છે, પીરાશ ઉપર વરી ગયું છે જીરું આખું। આવી રીતના દાણા છે આપણા। જોઈએ આ વર્ષે થોડો ખેડૂતો બગાડ વધારે હતો કાળી ચરમીનો, જેના હિસાબે માવઠાના હિસાબે આપણું જીરું થોડુંક બગાડ્યું હતું, પણ વાંધો નહીં આવે। મારા અંદાજ પ્રમાણે જીરા થઈ જશે, તોય જય સાલ જેવા જીરા નહીં થાય પણ થઈ જશે, વાંધો નહીં આવે। તમે જોઈ શકો છો પાક ઉપર એકદમ વરી ગયા છે, કોઈ પ્રોબ્લેમ નથી। દાણો ભરાવદાર થવા માંડ્યો છે, વાંધો નહીં આવે મારા અંદાજ પ્રમાણે। ખેડૂત ભાઈઓ, આવા જીરા છે તો હવે કેટલા દિવસ ઊભા રહેશે આ જીરા, તો ખાસ તે કોમેન્ટ કરજો, જેથી કરીને ખબર પડે અમને પણ। 77 દિવસના જીરા છે, અમુક જગ્યાએ કાળી ચરમીના વાળા છે, જોઈ શકો છો તમે। ઠંડી પણ એમ તો સવાર સાંજ વધારે પડે છે, દિવસનું થોડું ટેમ્પરેચર હવે અપ થતું જશે દિવસે દિવસે એવું લાગે છે મને। તો તમે જોઈ શકો છો આવી કન્ડિશનમાં અત્યારે આપણા જીરા છે અને દાણા ભરાઈ રહ્યા છે ધીમે ધીમે। કાળી ચરમીનો એટેક પણ ઘણો બધો છે, પણ વાંધો નહીં આવે, હવે પાક ઉપર વરી ગયું છે એટલે પ્રોબ્લેમ નહીં આવે। તમે જોઈ શકો છો જીરા ખેડૂત ભાઈ, હવે આ જીરા મારા અંદાજ પ્રમાણે 15 દિવસની અંદર આ ઉપડી જાય એવી શક્યતા પૂરી કહેવાય। 15 દિવસ આસપાસ માંડ ઊભા રહેશે, એ ટેમ્પરેચર ઉપર આધાર રહે છે। કોઈ પણ જીરા હોય એ ટેમ્પરેચર ઉપર વધારે આધાર રહે છે। જો તડકો વધારે તપે તો 5 દિવસ વહેલા ઉપડી જાય, અને ઠંડી વધારે હોય તો વધારે ખમી જતા હોય છે, એટલે કે થોડાક દિવસ વધારે ઊભા રહીએ અને દાણો વધારે ભરાવદાર થાય। એટલા માટે ઠંડી ખાસ જરૂરી છે જીરાને, હજી ઠંડીની ખાસ જરૂર છે આને, ઠંડી હોય તો જ ફાયદો થાય। તમે જોઈ શકો છો જીરા આપણા કંઈક આવી કન્ડિશનમાં જીરા છે અત્યારે। દાણો તમે જોઈ શકો છો, બધી જગ્યાએ હરખા નથી ખેડૂત ભાઈ દાણા, અમુક જગ્યાએ વધઘટ છે, પણ વાંધો નહીં આવે ઓલ ઓવર। તમે જોઈ શકો છો આવી રીતના દાણા બધા ભરાયેલા છે એક જ ધારા। તમે જોઈ શકો છો ઘાટા આ વર્ષે બહુ વધારે થોડાક રહ્યા, પણ વાંધો નહીં આવે। નીચે આપણે કાળી ચરમી જે જાડી જમીન છે ને ખેડૂત ભાઈઓ, ત્યાં થોડોક વધારે પ્રોબ્લેમ આવેલો, તમે જોઈ શકો છો। વાહ, અને અહીંયા આપણે ખરું હતું, તમે જોઈ શકો છો સામે
ગયા વર્ષે ખરું હતું. ખરા આગળ તો દર વર્ષે બગડે છે અને આ વર્ષે પણ ત્યાં કાળી ચરમી એટેક વધારે લીધો, તમે જોઈ શકો છો. એટલે જે ખરું હોય ત્યાં તો દર વર્ષે બગડતું હતું જ, પણ આ વર્ષે પણ ત્યાં બગડી ગયું. બાકી તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, જો આવું એક ધારું હોય ને તો સારામાં સારું કહેવાય. તમે જોઈ શકો છો જીરા, વાંધો નહીં આવે, એમ તો સારા છે જીરા, તમે જોઈ શકો છો. તો ખેડૂત ભાઈ આવા જીરા છે, વીઘે અંદાજિત કેટલા થાય તો ખાસ કોમેન્ટમાં અંદર જણાવજો. અને હવે આને છેલ્લે કઈ દવા મારવી એ પણ ખાસ કોમેન્ટમાં જણાવશો. તમે કઈ દવા મારો છો? અમે ખેડૂત ભાઈ જો આગળના સમયમાં દવા મારશું તો વિડીયોમાં દર્શાવશું, ખેડૂતો સુધી જણાવશું. બાકી આને કાળી ચરમીનો રાઉન્ડ પણ મારેલો છે. તો ખેડૂત ભાઈ બસ આજના વિડીયો અંદર આટલું જ. મળીએ ખેડૂત ભાઈ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.